સુરતમાં આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રી અને રમજાન તથા રામનવમીના તહેવારોને લઈ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સુરત પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક યોજાઈ રહી છે। તો કાપોદ્રા પોલીસ મથક સાથે સમિતિની બેઠક નાયબ પોલીસ કમિશનરની આગેવાનીમાં યોજાઈ હતી। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે લસકાણા, સરથાણા અને કાપોદ્રા વિસ્તારમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓની એક શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં નાયબ પોલીસ કમિશનર અલોક કુમાર, અધિક પોલીસ કમિશનર વિપુલ પટેલ તથા પીઆઈ એમબી અસુરા, પીઆઈ કુલદીપસિંહ ચાવડા અને પીઆઈ બીબી કરપડાની ઉપસ્થિતિમાં ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નાયબ પોલીસ કમિશનર અલોક કુમાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ તહેવારોની ઉજવણી ઝોન 1માં વર્ષોથી થાય છે અને આજ સુધી કોઈ દુર્ઘટના ઘટી નથી અને આગળ પણ કોઈ સમસ્યા ન સર્જાય અને કોઈ કારણોસર કોઈ પણ સમસ્યા હોય તો તરત જ 112 પર કોલ કરવો અથવા પીઆઈને કોલ કરવો તેમ કહ્યું હતું। સાથે જરૂરી હોય તો મને પણ કોલ કરી શકો છો, પરંતુ કોઈ પણ એવું પગલું નહીં ભરવું જેથી આ હિન્દુ મુસ્લિમ भाईचारा मन मोटा उपजे नहीं। आज रोज कापोद्रा पुलिस स्टेशन के प्रांगण में शांति समिति का बैठक रखा गया, जिसमें कापोद्रा, सरथाना और लसकाना पुलिस स्टेशन के जो आगेवान हैं, हिंदू और मुस्लिम आगेवान दोनों यहाँ पे मौजूद रहे और सबको कौमी एकता बनाए रखने की सूचना दी गई। और कोई भी बनाव बनता है तो नज़दीकी पुलिस स्टेशन एसीपी और डीसीपी रोड पे हाजिर है, आप उनको कॉन्टैक्ट करें और सबको आने वाले त्योहारों की खूब खूब शुभकामनाएं। और मैं सबसे यही कामना करता हूँ कि सब आप कौमी एकता बनाए रखें, कुछ भी बनाव हो तो आप पुलिस को जान करें।